આ ઋષિઓની આશ્રમમાં ફરતા રહ્યા છે. એટલે 10 વર્ષ સુધી ભગવાન કોઈ જગ્યા 6 મહિના, કોઈમાં 1 મહિના, કોઈમાં 2 દિવસ, કોઈને 1 હપ્તા, આવી રીતે ઋષિઓને આશ્રમમાં ફરતા ફરતા 10 વર્ષની સમય વિતાવી દીધો. 10 વર્ષ પછી સુતીક્ષણજીના આશ્રમ પર આવ્યા અને સુતીક્ષણજીને સંમતિથી અગસ્ત્યજી પાસે ગયા છે. અગસ્ત્યજીએ ભગવાનને સ્વાગત કર્યા છે અને નિર્દેશ દીધા છે કે મહારાજ, આપ ત્યાંથી 5 ગાંવ દૂરી એક પંચવટી પવિત્ર જગ્યા છે, સુંદર ગોદાવરી નદી ત્યાં બહે છે અને સુંદર વૃક્ષોથી આચ્છાદિત છે. એ જગ્યા ઉપર આપ જઈને નિવાસ કરો. આપ જે કાર્ય કરવા માટે નીકળ્યા છો એ કાર્ય તમે ત્યાં રહીને કરી શકશો. અહીં મારો પાસે રહેવામાં કાંઈ બાધો નથી. અહીં રહેવાથી તમારો લક્ષ્યની પૂર્તિ નહીં થાય, કારણ કે મારો આશ્રમની એરિયામાં કોઈ રાક્ષસ આવી શકતા નથી. ભગવાનને બધા વૈષ્ણવાસ્ત્રો અર્પણ કર્યા છે અને પછી વિદા કર્યા છે. ગીધરાજ સો ભેટ ભય બહુવિધ પ્રીતિ દૃઢાય, ગોદાવરી નિકટ પ્રભો રહે પરન ગૃહ છાય. ગિરધરાજ જટાયો દશરથજીના મિત્ર હતા, એને સાથે મૈત્રી થયા છે અને ભગવાન ત્યાં પંચવટીમાં નિવાસ કર્યા છે. પંચવટીમાં ભગવાન 3 વર્ષ રહ્યા છે. 13મા વર્ષમાં વનવાસની 13મા વર્ષની સમય આવી ત્યારે એક દિવસ શૂર્પણખા ત્યાં આવી છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઈને મોહિત થઈ ગઈ છે. ભગવાનને સાથે લગ્નની પ્રસ્તાવ રાખી છે. ભગવાન કહે છે, ભાઈ હું તારો સાથે લગ્ન કરી શકું, કારણ કે મારો સાથે મારી ધર્મપત્ની સાથમાં છે. કહે છે, ଯଦି તારે લગ્ન કરવા હોય અહય કુમાર મોર લઘુરાત. શૂર્પણખાએ પ્રસ્તાવ રાખી છે કે હું કુંવારી છું. ભગવાન કહે છે, તું જેવી કુંવારી છે એવા મારો ભાઈ કુંવારા છે, એને પાસે જા. વાસ્તવિકમાં એ કુંવારી નથી, એની લગ્ન થયા હતા. એના પતિના નામ વિદ્યુતજી હતા. રાવણ સંગ્રામને અંદરમાં રાવણે એના પતિને મારી નાખ્યા, એટલે રાવણ એને આશરો આપાતા અને આ જનસ્થાનની અંદરમાં 14,000 રાક્ષસોની સાથે એને સ્વતંત્ર રહેવાની સગવડ કરી દીધી. એટલે ભગવાન પાસે ખોટું બોલી છે કે તાતે અવલગી રહે હું કુંવારી, હું મારે યોગ્ય પતિ નથી મળ્યા એટલે હું કુંવારી રહી ગઈ છું. ભગવાન કહે છે, તું જેવી કુંવારી છે એવી મારો ભાઈ કુંવારા છે, એને પાસે જા. લક્ષ્મણજી પાસે ગઈ છે. લક્ષ્મણજી કહે છે, ભાઈ હું તો એને દાસ છું, સેવક છું. તારે દાસી બનીને રહેવા હોય તો મારે પાસે આવ. કહે છે, ના, મારે તો દાસી નથી બનવી, મારે તો રાની બનવી છે. તો કહે છે, તો એને પાસે જા. એ તો કૌશલપતિ રાજા છે, એ તો 10 રાની રાખી શકે છે. એક રાની છે તો હું થઈ ગયો. એના સમર્થ છે, બધી કરી શકે. ભગવાન પાસે આયા. ભગવાન કહે છે, નહીં નહીં, તું લક્ષ્મણ પાસે જા, મારો પાસે તારું કામ નથી. લક્ષ્મણજી કહે છે, તારો જેવા ઉલટાને સાથે લગ્ન કરે છે, તારો જેવા નિર્લજ્જ હોય. તેને કોઈના પ્રતિ પ્રેમ તો છે જ નહીં. ખોટી પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્ષણે આવે છે, ક્ષણે વહાં જાય છે.
તારે જેવા નિર્લજ્જ હોય એ તારો સાથે પરણે. અને પછી ગુસ્સો થઈને દોડી છે રામજી પાસે, તમે આ સ્ત્રીના જોઈના મારો ઘમંડમાં મારો અપમાન કરો છો ને, લેવા હમણાં એને ખાઈ જાઉં છું. અને જ્યાં સીતાજી તરફ જપતી છે ભગવાન હુંકાર કરીને રોકા છે અને લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ એને જો આ રાક્ષસીને અપમાન કરાય ને, આવી રીતે ઉપહાસ કરાય નહીં, એને સજા કર જલ્દી. અને તરત જ લક્ષ્મણજીએ એના નાક કાન કાઢી લીધા છે. ખરદૂષણ પાસે જઈને સમાચાર દીધા. ખરદૂષણ 14,000 સેના લઈને આવ્યા છે. ભગવાન 2 કલાકની અંદરમાં અર્ધાધિક મુહૂર્તેનો 2 કલાકમાં 14,000 રાક્ષસોની સાથે ખરદૂષણને સંહાર કરી નાખ્યા છે. લોહીને નદી વહી નીકળી છે. અને આ બધી દ્રશ્ય સુપનખાએ જોઈ છે. અને જોઈને રાવણ પાસે ગઈ. સભામાં જ પરિવ્યાકુલ બહુ પ્રકાર કરો, તોય જીયત 10 કંધર મોર કી સગતિ હોય. છાતી કૂટતા પડી છે કે અરે તારો જેવા સમર્થ ભાઈ હોવા છતાં મારી આ દશા. ધિક્કાર છે તારો વીરતાને, ધિક્કાર છે તારો કીર્તિને. શૂર્પણખાને રાવણે સમજાયા છે. સમજાવીને કહે બધી તારો બદલો લઈ શાંતિ રહે, તું જા ઘરે. અંતઃપુરમાં મોકલી દીધા છે. જઈને એકાંતમાં વિચાર કરવાનો. શૂર્પણખાને રાવણ પૂછે છે કે ભાઈ તારો નાક કાન કોણ કાઢા? તો કહે છે મહારાજ કૌશલપતિ મહારાજ દશરથના 2 દીકરા રામ લક્ષ્મણ વનમાં આવ્યા છે અને એ લોકોની પાસે હું ગઈ અને એના ભાઈએ મારો નાક કાન કાપી નાખ્યો છે. પોતાની અપરાધ નથી કરતી, પોતાના અપરાધને છુપાવે છે. હું શું કામે ગઈ એ કઈ બતાવી નહીં. કાસવાનું જ કાંઠે સુધી નાસા એ નાક કાન કાઢી લીધા છે. હવે કહે છે રામ પાસે કેટલા સેના છે, રામ પાસે કેટલા હથિયાર છે? કહે છે કે મહારાજ રામ પાસે કોઈ સેના નથી, કોઈ હથિયાર નથી. એક ધનુષ બાણ લઈ અને 2 કલાકની અંદરમાં 14,000 રાક્ષસોની સાથે ખરદૂષણને સંહાર કરી નાખ્યા છે. કહે છે 2 કલાકમાં કેવી રીતે સંહાર કરી નાખ્યા? તો કહે છે મહારાજ એ જ્યાં જુઓ ત્યાં ચારો તરફ રામ જ દેખાતા હતા. દેખત પરસ્પર રામ કરી સંગ્રામ રિપુદિલ મરી મરી. સુરસભાએ જાન કૃપાલુ રઘુપતિ નાથ એક માયા કર્યો. દેખત પરસ્પર રામ કરી સંગ્રામ રિપુદલ લરી મર્યો. બધા જોયે છે આ રામ છે, આ રામ છે, એટલે રામ સમજીને બધા આપસમાં જ લડીને મરી ગયા. એટલે તુલસીદાસજી મહારાજ લીખા છે ખરદૂષણ બિરાધબદ પંડિત. ત્યાં બલથી કામ નથી કરા, પંડિતાઈથી કામ કરા છે, ચતુરાઈથી કામ કરા. અને બધા રાક્ષસોને મહારાજ મારી નાખ્યા. રામજીના બાણો છે ને એ બાણ નથી, એ રામજીના બાણ જ્યારે તર્કસમાં સે છૂટતા હતા ને ત્યારે 5 મોઢાની સર્પ બનીને જ હસો રાક્ષસોને ડસી લેતા. આવી ચમત્કારિક દ્રશ્યો જોઈ અને શૂર્પણખાએ રાવણને બતાવ્યું છે. રાવણ બધી સમજી ગયા અને શૂર્પણખાને મોકલી દીધા. પછી એકાંતમાં જઈને વિચાર કરે છે. ખરદૂષણ મોહી સમ બલવંતા તીનહિ કો મારે બિનુ ભગવંતા. કહે છે કે 3 લોકની અંદરમાં મારો એ સેવકને પણ કોઈ મારી શકે એવા કોઈ દેવતા દાનવ દક્ષ કંદર્પ કોઈ પેદા થયા નથી. અને ખર ને દૂષણ તો મારો સરખા બલવાન હતા, એને ભગવાન સિવાય કોઈ મારી શકે નહીં. હવે ભગવાન આયા છે, મારો ત્રાસથી દેવસાઓ ત્રસિત થઈને ભગવાનને પ્રાર્થના કર્યા છે અને ભગવાન માને સંહાર કરવા માટે પ્રગટ થયા.
તો મારે શું કરવી જોઈએ? હું અત્યારે ભગવાનને શરણમાં જાઉં, ભગવાનને બંધન કરું, સ્તુતિ કરું, और ભગવાનને શરણે થઈ જાઉં, એ તો મારો સારી કીર્તિને નાશ કરી નાખે. કહે છે કે મારો આ નિયમ છે કે મારો શરીરના 2 કટકા કરી નાખે પણ કોઈને સામે નમું નહીં. એક મેં સહજો દુઃખ સ્વભાવો દુર્તિક્રમ, મારો સ્વાભાવિક દોષ છે. તો હું કોઈ શત્રુ પાસે જઈને નમું, એ કોઈ તો મારોથી બને નહીં, મારું જીવનમાં નથી. આને બહેર કરીએ તો મારું મૃત્યુ નજદીક છે. ચાહે કેટલા બલવાન હોય, પોતાના બહેનને, ચાહે પોતાના પત્નીને, ચાહે કોઈને અપમાન કોઈ કરે તો કોઈ સાધારણ માણસ બી જલ્દી સહન ન કરી શકે. અને જે પોતાના અંદરમાં તીનો લોકને વિજેતા અને કીર્તિ પ્રાપ્ત કર્યા છે, 3 લોક જેના આતંકથી ભયભીત છે, એવા રાવણ અપમાનને સહન કરી લેવે કેવી રીતે? એટલે વિચાર કરે છે કે હવે હું ભગવાન સાથે બહેર કરું, એ જ નક્કી છે. એટલે હું એ ભજન ન તામસ દે, તામસી શરીરથી ભજન ન થાય. એટલે ભગવાનને સાથે બહેર કરું અને ભગવાનની બાણથી મરીના મુક્તિને પ્રાપ્ત. આ નિર્ણય રાવણે ખૂબ વિચાર કરીને નક્કી કરી લીધો. રાવણ બહુ જ્ઞાની હતા, પંડિત હતા, શાસ્ત્રને, રાજનીતિને અને બધી પ્રકારથી જ્ઞાતા. એટલે વિચાર કરા છે ભગવાન સાથે બહેર કરવા સિવાય બીજા કોઈ રસ્તો નથી. પણ બહેર કેવી રીતે કરવી? આમ સીધે જઈને લડું, સીધે જઈને લડું, પંચવટીમાં જાવી તો રામજી મને મારશે, હું મુક્ત થઈ જઈશ. પણ મારો લંકા વાળો તો સત આપી અહીં પર રહેશે. એટલે બધાના ઉદ્ધાર થાય એવી કામ કરવી જોઈએ. અને આપણી ભગવાનને પણ ખબર પડે કે કોઈને સાથે હું લડતા જોધા મને મિલાતા. એવી વિચાર કરીને આ વિચાર કરા કે સીતાને હરણ કર્યું. અને સીતાને હરણ કરી પછી લંકા પર ચઢાઈ કરે રામ. અને લંકામાં લડાઈ થાય તો બધા રાક્ષસોની સાથે ઉદ્ધાર થાય અને બધા આપણે ભગવાનને હાથે મોક્ષ પ્રાપ્ત કર્યા. રાવણ જે નિશ્ચય કરા એ આપણે નિશ્ચય પર અડીગ રહ્યા. અને 14 ગુરુ એના મિલા સમજાવવા વાળું, પણ કોઈને નહીં માના. 14 ઉપદેશક એને મળ્યા ભગવાનને સ્વરૂપને વર્ણન કરવા માટે. ખૂબ ખૂબ ભગવાનને મહત્તા વર્ણન કરીને આ લોકો કીધા, પરંતુ રાવણ કોઈને નથી માના. આપણે નિશ્ચય આજન્મ તલક આપણે પ્રતિજ્ઞાના ઉપર દૃઢ રહ્યા અને ભગવાન સાથે બહેર કરીને પોતાના પ્રાણોની પરિત્યાગ. રાવણ વિચાર કરા કે જરા જોઈ તો એ ભગવાન છે કે કોઈ સાધારણ મનુષ્ય છે? જો નર રૂપ ભૂપ સુધ કોઈ હરિહો નાર જીત રણ દો. यदि મનુષ્ય હશે તો એના સાથે યુદ્ધ કરી અને એને મારી ના જો હશે એના પત્નીને હરણ કરી લાવીશ. આને કદાચ ઈશ્વર હશે તો એના સાથે લડીને મરીને મુક્તિ લઈશ. ઈશ્વર છે કે મનુષ્ય છે એ જાણવા માટે જ માયા મૃગ બનાયા. એટલે જ કોઈ કવિ કીધા છે કે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લલુભે મૃગાય પ્રાયઃ સમાપન્ન વિપત્તિ કાલે ધીયોપિ પુંસામ મલિના ભવંતી. એક સાધારણ માણસ પણ ઓળખી શકે છે કે સુવર્ણના મૃગ નથી હોતા. કોઈ પણ જોઈએ તો કહી શકે કે સોનાને મૃગ હોતા નથી. પરંતુ રામ જેવા સર્વશાસ્ત્ર જ્ઞાતા વિદ્વાન બૃહસ્પતિને જેવા જ્ઞાનને ધારણ કરવા વાળો શ્રી રામજીએ સુવર્ણના મૃગ પર લોહી. ત્યારે મૃગ બનીને મારી ચાયા છે ત્યારે લક્ષ્મણજી ચોખ્ખું કહી દીધા કે મહારાજ
આ રાક્ષસી માયા છે, આ મિર્ગ નથી. આવા મિર્ગ કોઈ ટાઈમ સંસારમાં હોતા નથી. સીતાજી કહે છે તમારે મારે બીચમાં ન બોલવી, અને રામજીને કહે છે મહારાજ આ મિર્ગ ને તો તમે લાવી જ દો મને. અને સીતાજી વહાં પર બિલકુલ પોતાના માયાને પ્રદર્શન કરી છે. અને તે કહે છે કે મહારાજ આ મૃગને મારી ના લઈ આવો. યદિ સીધે મારી ના લાવવાની કીધા હોત તો ભગવાન ત્યાંથી માણ મારત મરી જાવ. પણ કહે છે જ્યાં તક બની શકે એને જિંદા પકડી લાવો. જો જિંદા આવશે તો એ આપણે રમવામાં ત્યાંથી અવધ જાશો તો અંતઃપુરની અંદર ને શોભા બઢાવવા વાળો થશે. અને આ મિર્ગ, આવા મિર્ગ તો જગતમાં કોઈ દિવસ જોયા નથી. આ મિર્ગ જે હશે આપણે માટે આપણી અંતઃપુરને શ્રૃંગાર રૂપમાં હશે. જો જિંદા ન પકડાય તો મારી ન લઈ જાવ. એટલે એને જિંદા પકડવાની લોભમાં જ ભગવાન મિર્ગને પાછળ દોડા છે. લક્ષ્મણજીને ભગવાન સમજાયા છે કે ભાઈ લક્ષ્મણ, यदि એ રાક્ષસ હોય તો પણ આપને મારવાની છે, અને મૃગ હોય તો જ પણ મારવાની છે. આ દુષ્ટ કેટલા ઋષિઓને ત્રાસ આપા છે, કેટલા ઋષિઓને કષ્ટ આપા છે. એટલે હવે એના જીવતા છોડવા જેવા છે જ નહીં. તું સાવધાન રહેજે અહીં પર, અને હું હમણાં આ મૃગને મારી નાખું. ભગવાન ગયા છે અને લક્ષ્મણજીએ ભગવાન છેતરાઈ ગયા અને મૃગના પાછળ દોડા છે. અને લક્ષ્મણજીને અહીં સીતાજીના માયા બાણીના અંદરમાં મોહિત થઈને લક્ષ્મણજી પણ ગયા છે અને સીતા હરણ થયા છે. તો સીતા હરણના મુખ્ય ઉદ્દેશ રાવણના સંહાર. સીતાજી ત્યાંથી આવી છે, સ્વેચ્છાથી લંકામાં ગઈ છે. મારી જટાયુએ સીતાજીને છોડાવી લીધા હતા. સીતાજી ચાહત તો ત્યાંથી આવીને આપણે પર્ણકુટીમાં અથવા જો હે સો રામજી પાસે જાવી શકે, પણ તે ઉભા ઉભા તમાશા જોઈએ છે. અને ત્યાર તરત જટાવીએ એના પાંખ કાઢી અને ફેરથી ઉઠાવી લઈ ગઈ. સીતાજીએ બીજા કોઈને પાસે આભૂષણ ન રાખીને 5 બાંદરોની બીચમાં જ આભૂષણ પકડી છે. ગિર પર બેઠે કપિલ નિહારી, કઈ હરિ ધ્યાન કઈ હરિ નામ દિન પટ ડારી. પટમાં આભૂષણ ને પહેચાન મારીને એ બાંદરોને દીધા. એને ખબર હતા જે આ બાંદરોને દ્વારા જ મારો સમાચાર મળવાનો છે. એટલે આ બધી જાણીને ભગવાન લીલા કર્યા છે, દેવીએ લીલા કર્યા છે. અને ત્યાં તે ભગવાન જટાયુના ઉદ્ધાર કરી, કબંધના બધ કરી સવરી પાસે આવ્યા છે. સવરીને સાથે ભગવાન મિલા છે. દીર્ઘકાળથી સવરી ભગવાનને માટે તપ કરી રહી હતી. ભગવાનને દર્શનથી સવરી કૃતાર્થ થઈ, મુક્તિને પ્રાપ્ત કરી છે. અને મરતા મરતા ભગવાન પૂછે છે કે ભાઈ મારે સીતાને કઈ ખબર હોય તને તો બતાવ તો ખરા. ત્યારે કહે છે કે પંપા સરહી જાહુર ઘુરાઈ, તહાં હોઈ સુગ્રીવ મિતાઈ, સો સબ કહી દેવ રઘુવીરા, જાનત હું પૂછમતિ ધીરા. શ્રી કહે છે મહારાજ પંપા સરોવર પર જાઓ, ત્યાં સુગ્રીવને સાથે તમારો મૈત્રી થશે અને એ સુગ્રીવ તમારો બધી કામ કરી દેશે. પ્રભુ આ બધી જાણો છો પણ મારોથી પૂછો છો. કહે તો હું જાણું. કહે છે ના મહારાજ હજી થોડીક ઉભા રહો. ભગવાનને સામે ઉભા રાખી સવરીએ જો હે સો ચિતા બનાવી છે. અને સામે ભગવાનના ધ્યાન કરતા કરતા ચિતામાં શરીરને ભારી અને ભગવાનને ધામ. યોગ પાવક દેહ હરિપદ લીન ભઈ જहाँ નહીં ફિરે. એટલે નરવિવિધ કર્મ અધર્મ બહુમત શોક પદ સબ ત્યાગ હો, વિશ્વાસ કરી કહ દાસ તુલસી રામ પદે અનુરાગ.
અને ઉસ સવરી જોનીમાં, સવર જોનીમાં, શુદ્ર જોનીની અંદરમાં જ પરમાત્માની દર્શન કરતા સંસારની બંધનોને મૂકી અને સંઘારથી અસંગ બની અને ચિતામે શરીરને ભારી અને સવર્ગીય ભગવાનને સ્વર્ગ લોકમાં इस प्रकार આવી રીતે સવરીને આ ગતિ દઈ ભગવાન ત્યાંથી આગળ ચઢ્યા છે અને તો ભગવાન વિરહ લીલા કરે છે. રામ સીતાજીના વિરહમાં રડે છે. તુલસીદાસજી મહારાજ કહે છે ભગવાન કેમ રડે છે, શું કામે રડે છે? કહે છે કામિન કી દીનતા દિખાઈ અને ધીરન કે મન વિરતિ દૃઢાઈ. ભગવાન ચિત્રકૂટ જ્યાં પંચવટીમાં આવીને નિવાસ કરા ત્યારે મહાત્માઓ આવીને ભગવાન પાસે સત્સંગ કરે. રોજ સાંજે સત્સંગ થાય. ભગવાન સત્સંગમાંથી ઉભા થઈને જાય અને માતાજી સુંદર પડિયામાં દોનામાં જશે ફળ ફૂલ ઇત્યાદિ બધી સજાવીને રખા હોય અને ભગવાન ટેસ્ટથી ફલાર કરીને વિશ્રામ કરે. મહાત્માઓ જાય પછી જઈને ફળ મૂલને વ્યવસ્થા કરે, પોતાના ભોજન પાણીને વ્યવસ્થા કરે, ચૂલ્હા ચૌકી ચિતાવે. આ બધી ઝંઝટો જો હશે કરતા મહાત્માઓને 2 કલાક 4 કલાક સમય નીકળી જાય. કામ ઉટકવા પડે, બધી કરવા પડે. આ લીલાઓ ભગવાન દેતા રહ્યા. એક દિવસ એના મનમાં ભગવાન મહાત્માઓને વિચાર થયા કે જો આ રામજીને કેટલી બધી સગવડતા છે, સુંદર બના ભોજન મળી જાય છે, બધી તૈયાર મળી જાય છે, આનંદથી રહે છે. આપણે પાસે જદી આવી જદી ઋષિ પત્નીઓ હોત તો આપણે કેવી આનંદથી રહત. આવી વિચાર ઉત્પન્ન થયા. ગોસ્વામીજી મહારાજ કવિતાવલીમાં लिखा છે बिंद के निवासी व्रतधारी सन्यासी सब नारी बिनु परम दुखारी यति दीन है. આને વિચાર કરીને કહે છે કે રામજીના ભોગ રોજથી પથ્થર સ્ત્રી બની જાય છે. તો રામજી અહીં પણ કોઈ એવા પથ્થર પર ભોગ ધરત અને સ્ત્રીઓ બની જાત તો આપણે પડે કે એક આશ્રમમાં રાખી લે. આવી પ્રકારથી સમય જાતા જ્યારે સીતાના હરણ થયા અને ભગવાન હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નૈની ખંજન સિદ્ધ કપૂત મૃગ નીના મધુર નિગર કોકિલા પ્રવીણા. ચારો તરફ ઝાડ વૃક્ષ ઇત્યાદિ પૂછે છે મારો સીતા ક્યાં, મારો સીતા ક્યાં. ત્યારે ઋષિઓ વિચાર કરે છે અરે સ્ત્રી માટે કઈ રડવા પણ પડે છે? ભગવાન કહે છે હા મહારાજ રડવા પડે છે, જોઈ લો મારી દશા. ત્યારે ભગવાનની પ્રાર્થના કરે છે મહારાજ મને નથી જોતું, કૃપા કરો આવી કોઈ ટાઈમ મારે જશો આવી ચક્કરમાં મને નાખજો નહીં. એટલે જ કામિન કી દીનતા દેખાય. સમાજની અંદરમાં સ્ત્રીના વિરહમાં સ્ત્રી વિરહીઓને કામી પુરુષોને કેવી દશા હોય છે એ દૃશ્ય ભગવાન દેખાવીના કામીઓના સ્વરૂપ વર્ણન કર્યા છે. અને ઋષિઓને માટે ઉપદેશ આપ્યા છે कि महात्माओं आप सब जो है सो कोई टाइम आ चक्कर में पड़जो नहीं. जो આવી ચક્કર માં પડશો તો મારો જેવા તમારી દશા થશે, મારો જેવા તમે પણ રડવી પડશે. એટલે સાવધાન થઈ જાઓ. આવી પ્રકારથી ભગવાન લીલા કરી રહ્યા છે અને ત્યાંથી ભગવાન આગળ बढ़ा છે. आगे चले वो बहुरे रघुराया ऋष्यमुख पर्वत नियराया. तहाँ सचिव सहित सुग्रीवा અને આવત દેખી અતુલ બલ શિવા. ભગવાન આગળ ચલીના ઋષ્યમુખ પર્વત પર આવ્યા છે. સૂર્યને સમાન શરીરને કાંતિ છે. પહાડની સરખા વિશાળ ધનુષ કાંધે ઉપર લટકી રહ્યા છે. સૂર્યને સરખા ચમકતા બાણો તર્કસમાં ઝળઝળી રહી છે.
શરીરના તેજની પ્રભાથી આખી વનની અંધકાર નષ્ટ થઈ રહ્યા છે. આવી પ્રકાર ભગવાન એ વનમાં એકાંતમાં જો હશો સ્વચ્છંદ જો હશો વિચરણ કરી રહ્યા. ઋષ્યમુખ પર્વતના ઉપર ભગવાન નીચે તલેટીના ઉપર જઈ રહ્યા છે. ઋષ્ય પર્વતના શિખરના ઉપર સુગ્રીવ 5 વાનરોની સાથે બેઠીને બસલત કરી રહ્યા છે. એટલા અંદરમાં રામજીના જોયા છે અને જોતા જ હશો ભયના લીધે ધ્રુજવા મળ્યા છે. બીજા ડાલથી ત્રીજા ડાલમાં કૂદકો મારવા મળ્યા. બધા બાંદરો આંખ ઉઠાવીને જોયે છે, શું થઈ ગયા મહારાજ, શું કામે આ કૂદકો મારવા મળ્યા? ત્યારે કહે છે કે ભાઈ જો તો પુરુષ અતુલ બલ રૂપ નિધાના, આ પર્વતની તલેટીના નીચે 2 પુરુષ જાવી રહ્યા છે. પુરુષ જુગલ બલ રૂપ નિધાના, બોલ અને રૂપના તેજ છે નિધાન જસ પુરુષ છે. મિત્રો, આવા પુરુષ અત્યાર સુધી હું કોઈ દિવસ જગતમાં જોયા નથી. એના ધનુષ, એના ભુજાના બલ, એના શરીરના તેજ એ બધી જો હે સો પ્રદર્શિત કરી રહ્યા છે કે એ કોઈ મહાપુરુષ છે. કહે છે તો તમે શું બીક લાગી ગયા? કહે છે ભાઈ બાલી જે છે ને એ બહુ ચતુર રાજા છે. એ રાજાઓને ઘણા મિત્રો હોય છે. કોઈ ને કોઈ ઉપાય કરી પોતે ન મારી શકે તો બીજાને દ્વારા પણ થોડા શત્રુને નાશ કરાવવાની પ્રયત્ન કરે. બાલીના વિચાર મારો પ્રતિ દૂષિત છે. એ પોતાના રાજના કંટક રૂપે મને માને છે. એટલે જેન પેન પ્રકારથી મારો વધ કરાવીના એ શાંતિ લેશે, મારો વધ કરાવીના જ હંપશે. એટલે જ તમે આપણે વિશ્વાસ ન કરાય ત્યાં કોઈ નહીં આવી શકે. તો કહે છે તમારો શું વિચાર છે? એ હનુમાનજીને કહે છે જે ભાઈ ધરે બટ રૂપ દેખું તે જાય અને કહેસી મોહી જી સૈન બુઝાય. તું હનુમાન તમે બ્રાહ્મણના રૂપ ધારણ કરી એને પાસે જાઓ, એને સાથે વાર્તાલાપ કરો, એને ઓળખો અને મને ઈશારાથી ઇંગિતથી સમાચાર દેજો. તો यदि કદાચ કોઈ બાલીને મોકલેલ દુશ્મન હોય તો હું આ પર્વત છોડીને ભાગી જાઉં. હનુમાનજી કહે છે આ છોડીને ભાગીને તમે ક્યાં જાશો? આ પર્વત જ તમારો માટે નિર્ભય છે. કેમ કે यहाँ બાલી શ્રાપના લીધે આવતા નથી. બાકી બીજા જગ્યાએ તમે બાલીથી બચી શકો એમ નથી. કહે છે છેક હું જાઉં છું, તમારે ભયભીત થવાની જરૂર નથી, ત્યાં શાંતિથી બેસ. અને હનુમાનજીએ પોતાના રૂપને છોડી ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને પાસે પ્રશ્ન કર્યા છે, ઓ તુમ શ્યામલ ગૌર શરીરા છત્રી રૂપ ફિરહુ બનબીરા કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બન બિચરહુ સ્વામી. મહારાજ આપ કોણ છો? આપણી આ ભૂમિ બહુ કઠણ છે, આપણી ચરણ કોમલ છે, પરંતુ આપણે પગ ધરતા જ એ ભૂમિ કોમલ બની જાય છે. આપણી કોમલ પદની ચાલવા જેવા ભૂમિ આપણી પ્રભાવથી બની જાય છે. પુષ્કંડકો આવી ઉઠી જાય છે અને ત્યાં પર જમીન જો હે કોમલ થઈ જાય છે. એ આપણી આપ કોણ છો? ભગવાન કાંઈ બોલતા નથી. હનુમાનજી પોતાના તર્કણાઓની વ્યાખ્યાન કરતા જાય છે. તમે નરનારાયણ તો નથી ના?
અને બ્રહ્મા વિષ્ણુ મહેશ માંથી કોઈ દેવતાઓ તો નથી આવીને આ ધરતીના ઉપર માનવ તન ધારણ કરીને વિચરી રહ્યા છો. હનુમાનજી પોતાના તર્કની અનુકૂળ વ્યાખ્યા કરતા ભગવાન ચૂપચાપ સાંભળી રહ્યા છે. કે તુમ અખિલ ભુવનપતિ લિન્ન મનુજય અવતાર, કે અખિલ કૂટ બ્રહ્માંડ નાયક, સંપૂર્ણ જગત ને નિવાગતા પરમાત્મા આપ જ જો હે સો. આ માનવ તન ધારણ કરીને અત્યારે પ્રગટ તો નથી થયા ને. આપણી પ્રકાશથી આપણી તેજથી આ અંધારું બંને નષ્ટ થઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે. આપણી જેવા વલિષ્ઠો આપણી શરીરને કાંતિઓ એ બધી આપણે પરબ્રહ્મ પરમાત્મા હોવાને ચિહ્નો બતાવી. કહે છે મહારાજ હું એટલા બધા ભાષણ કરી ગયા, તમે કાંઈ બોલા નહીં, કાંઈ જવાબ તો આપો. શું છે? ભગવાન આપસમાં વાત કરે છે. લક્ષ્મણ જો તો આ બ્રાહ્મણ કેટલા વિદ્વાન છે.